પૂજા વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ની અંદર સબ્જેક્ટ અકાઉન્ટ ચેપ્ટર નંબર 3 પાઘડીના મૂલ્યાંકન વિશે અભ્યાસ કરીશું। પાઘડીનું મૂલ્યાંકનનું જે ચેપ્ટર છે એ બોર્ડની દ્રષ્ટિએ ટોટલ 6 માર્ક્સનું પૂછવામાં આવે છે। આ ચેપ્ટરનો કુલ ભાર બોર્ડમાં કેટલો છે? 6 માર્ક્સનો છે। કેવી રીતે ક્વેશ્ચન પૂછાય છે? તો વિભાગ એની અંદર એક ક્વેશ્ચન પૂછાય છે MCQ પ્રકારનો, જેનો 1 માર્ક્સ છે। વિભાગ બીની અંદર એક વાક્યમાં સવાલ જવાબ લખવાના હોય છે, તે પ્રમાણે પૂછાય છે, એક જ ક્વેશ્ચન પૂછાય છે 1 માર્ક્સનો। અને વિભાગ ડીની અંદર એક 4 માર્ક્સનો દાખલો પૂછવામાં આવશે। એક દાખલો પૂછવામાં આવે છે, એના 4 માર્ક્સ છે, એટલે એ મળીને ટોટલ આ જે પાઘડીનું મૂલ્યાંકનનું ચેપ્ટર છે એ 6 માર્ક્સનું આવશે। આ પાઘડીના મૂલ્યાંકનનું જે ચેપ્ટર છે એ આપણને આ ચેપ્ટર પૂરતું જ નહીં, આગળના જે ચેપ્ટરો આપણે કરવાના છે, એટલે કે આગળના ચેપ્ટરોનો જે આપણે અભ્યાસ કરવાનો છે, એટલે કે ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ, આ બંને ચેપ્ટરની અંદર આપણને શું છે કે આ જે પાઘડી છે એ કામ આવશે, કેમ કે બંનેમાં પાઘડીની જ ગણતરી મેઇન કરવાની છે। હવે પાઘડી એટલે શું આપણે સ્ટાર્ટિંગથી સમજીએ। પાઘડીનો મતલબ શું છે આપણે સ્ટાર્ટિંગથી સમજીએ તો સ્ટાર્ટિંગની વાત કરીએ તો મિલકતો 2 પ્રકારની હોય છે। જે આપણી મિલકતો છે એ મિલકતોને આપણે કેટલા પ્રકાર પાડીએ છીએ? 2 પ્રકારો પાડીએ છીએ। કયા કયા પ્રકારો પાડીએ છીએ? તો એક હોય છે બિનચાલુ મિલકત। બિનચાલુ મિલકતો એટલે કે એવી મિલકતો કે જે ધંધામાં 1 વર્ષથી વધુ સમય માટે રહેવાની છે, જેનો આપણે ધંધામાં 1 વર્ષથી વધારે સમય માટે ઉપયોગ કરવાના છે। અને સેકન્ડ નંબરની અંદર છે ચાલુ મિલકતો। ચાલુ મિલકતોને ટૂંકા ગાળાની મિલકતો પણ કહેવામાં આવે। એવી મિલકતો કે જેનો સમયગાળો 1 વર્ષથી ઓછા સમયનો છે, કે જે મિલકતો ધંધામાં 1 વર્ષની અંદર આવવાની જવાની એવી રીતે હોય, તેવી મિલકતોને ચાલુ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે બિનચાલુ મિલકતોનો અભ્યાસ આગળ કરીએ તો બિનચાલુ મિલકતો એટલે કઈ મિલકતોનો બિનચાલુ મિલકતોમાં સમાવેશ થાય, અથવા તો બિનચાલુ મિલકતોને બીજા કયા નામથી આપણે ઓળખીએ છીએ? તો બિનચાલુ મિલકતોની અંદર આ પ્રમાણેની મિલકતોનો સમાવેશ થાય છે। તો બિનચાલુ મિલકતોમાં દેખો, અદ્રશ્ય મિલકતો આવી જાય, કાયમી મિલકતો આવી જાય, લાંબા ગાળાની મિલકતો અને લાંબા ગાળાના રોકાણો, આ બધું જ બિનચાલુ મિલકતોની અંદર સમાવેશ થઈ જતો હોય છે। અદ્રશ્ય છે, કાયમી છે, દ્રશ્ય મિલકતો છે, લાંબા ગાળાના રોકાણો છે, આ બધી જ ધંધાની કઈ મિલકતો છે? બિનચાલુ મિલકતો, એટલે કે 1 વર્ષથી વધારે સમય માટે બિઝનેસમાં રહેવાની છે। પણ આપણે મેઇન ગણતરી કરવાની છે મતલબ કે પાઘડીની, અને પાઘડીની ગણતરી કરીએ તો પાઘડી અદ્રશ્ય મિલકત છે, એટલે આપણે હેડિંગ પર આવી જઈએ છીએ અદ્રશ્ય મિલકતોના। અદ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો એટલે કેવી મિલકતો? કે એવી મિલકતો કે જેને આપણે જોઈ બી શકતા નથી, સ્પર્શ બી કરી શકતા નથી। જે મિલકતોને આપણે જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, તેવી મિલકતોને કઈ મિલકતો તરીકે ઓળખવામાં આવે છે? અદ્રશ્ય મિલકતો તરીકે ઓળખવામાં આવે છે। અને આ અદ્રશ્ય મિલકતોમાં કઈ મિલકતોનો સમાવેશ થાય છે? તો પાઘડી અદ્રશ્ય મિલકત છે, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર વગેરે, આ બધી જ અદ્રશ્ય મિલકતો છે। અદ્રશ્ય મિલકતોમાં કઈ મિલકતોનો સમાવેશ થાય છે? પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર વગેરે, આ બધી મિલકતો આપણા ધંધા માટે કઈ મિલકતો ગણવામાં આવશે? અદ્રશ્ય મિલકતો તરીકે ઓળખવામાં આવે છે। પણ આપણે જેનો અભ્યાસ કરી રહ્યા છે તે અદ્રશ્ય મિલકતોમાં બી આપણે શેનો અભ્યાસ કરવાનો છે? પાઘડીનો। તો હવે પાઘડીની વાત કરીએ કે પાઘડી એટલે શું? પાઘડીનો મતલબ શું છે? તો પાઘડીનો મતલબ શું થાય છે? ધંધાની દ્રષ્ટિએ અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય એટલે પાઘડી। કે કોઈ પણ ધંધો પોતાની અપેક્ષા કરતા જે વધુ નફો કમાય છે, કોઈ પણ ધંધો તમે કરતા હોય તો તમારી કોઈકને કોઈક અપેક્ષા તો હોય ને। જેમ કે નોર્મલી કોઈ પણ પ્રકારનો ધંધો ઘણા બધા વ્યક્તિઓ કરતા હોય છે, અને દરેકને અમુક પર્સન્ટેજ નફાની અપેક્ષા હોય કે ભાઈ ચલો આ પ્રકારનો ધંધો કરીશું તો 10% નફો થશે, આ પ્રકારના ધંધામાં 15% નફો થશે, 20% થશે, 50% થશે। તો એ તમારી અપેક્ષા છે કે ભાઈ આટલો નફો આપણને થવો જોઈએ। પણ જો તમારા ધંધાની અંદર એ અપેક્ષા કરતા જેટલો વધારાનો નફો થાય, એ વધારે નફો કમાવાની ધંધાની જે પ્રતિષ્ઠા છે એનું મૂલ્ય, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પાઘડી તરીકે ઓળખીએ છીએ।
હવે પાઘડીનો અર્થ અને તેના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે અને આ જ ક્વેશ્ચનને રિલેટેડ એક વાક્યની અંદર વિકલ્પો બી પૂછવામાં આવે છે અને એક વાક્યના સવાલ જવાબમાં બી આમાંથી જ આવે છે. તો એની અંદર જોઈએ તો પાઘડીનો અર્થ શું અને તેના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. તો પાઘડીનો અર્થ જોઈ લો. શું લખેલું છે પાઘડીના અર્થ વિશે? કે પાઘડીનો અર્થ કે પાઘડી એટલે પેઢીની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી શું દર્શાવે છે? મેન પેઢીની પ્રતિષ્ઠા. એટલે જ એને શું નામ આપવામાં આવ્યું છે? પાઘડી નામ આપવામાં આવ્યું છે. રાજા મહારાજાઓ જે મુંગટ પહેરતા હતા, પાઘડીઓ પહેરતા હતા અલગ અલગ પ્રકારની, એમની શું દર્શાવતા હતા? એમની પ્રતિષ્ઠા દર્શાવે છે. તે જ પ્રમાણે અહીંયા પેઢીની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત, જેને આપણે શું કહીએ છીએ? પાઘડી તરીકે ઓળખીએ છીએ. હવે આ પાઘડીની જે કિંમત નક્કી થાય છે અથવા તો આ પાઘડી વધે છે, પાઘડીની કિંમત કોઈક બિઝનેસની ઓછી હોય, કોઈક બિઝનેસની વધારે હોય, તો આ પાઘડીની કિંમત કેવી રીતે નક્કી થાય છે અથવા તો પાઘડીને અસર કરતા પરિબળો કયા કયા છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પાઘડીને અસર કરતા પરિબળો આપણે જોઈએ છે અહીંયા, પાઘડીને અસર કરતા પરિબળો. તો પાઘડીને અસર કરતા પરિબળોની અંદર સૌથી પહેલું પરિબળ છે ધંધાનું સ્થાન. કે તમે જે બી બિઝનેસ કરી રહ્યા છો તે બિઝનેસનું સ્થાન કયું છે, એટલે કે બિઝનેસ કઈ જગ્યા પર છે. જેમ કે વસ્તુના ખરીદ વેચાણ માટે બજારમાં પેઢીનું સ્થાન ક્યાં છે તે મહત્વનું છે. તમારું બિઝનેસનું સ્થાન ક્યાં છે તે ખૂબ જ મહત્વનું છે. મોકાના સ્થાન પર આવેલી પેઢીની ભવિષ્યની દ્રષ્ટિએ વેચાણ કિંમત કેવી રહે છે? ઊંચી રહે છે. કે જો તમારું બિઝનેસ એટલે કે ધંધાનું સ્થળ મોકાની જગ્યાએ હોય, જેમ કે કાલુપુરની અંદર તમારે હોલસેલમાં કોઈ બિઝનેસ હોય, ભલે તમારી દુકાન નાની છે પણ એ મોકાનું સ્થળ કહેવાય. લાલ દરવાજાની અંદર ઢાલગરવાડમાં તમારી કોઈ કપડાની શોપ હોય, ભલે ત્યાં નાની દુકાન હોય પણ એ કયું જગ્યા કહેવાય? મોકાની જગ્યા કહેવાય. એટલે જ્યારે બી તમારે તેને વેચવું હોય ત્યારે તેની પાઘડીનું મૂલ્ય કેવું આવે? વધારે આવે. શા માટે વધારે આવે? કેમ કે મોકાની જગ્યાએ એટલે કે સારામાં સારી જગ્યાએ તમે શું કર્યો છે? બિઝનેસનું સ્થાન પસંદ કર્યું છે. પણ જો તમે દૂર કોઈ ગામડાની અંદર બિઝનેસની જગ્યા પસંદ કરો અને એ જગ્યા વેચવા જાઓ તો એની કોઈ પાઘડી ઉપજે નહીં. કેમ કે એ કોઈ મોકાનું સ્થળ છે, એ કંઈ સારું એવું સ્થળ છે કે જ્યાં ગ્રાહકો વારંવાર આવે છે અથવા તો ઘણા બધા ગ્રાહકો આવે છે, એવું સ્થળ એ છે નહીં. તો ધંધાનું સ્થાન અસર કરે છે શેની ઉપર? પાઘડીની ઉપર. તે જ પ્રમાણે સેકન્ડ નંબરની અંદર જોઈએ કે પાઘડીને અસર કરતા પરિબળોની અંદર ધંધાનું સ્વરૂપ. કે તમે જે ધંધો કરી રહ્યા છો એનું સ્વરૂપ કેવું છે. જેમ કે ધંધામાં નફાની સ્થિરતા અને જોખમ પર પેઢીની પાઘડીના મૂલ્યનો આધાર છે. કે તમે ધંધામાં નફો કેવો કમાવો છો? જો સ્થિર નફો કમાવતા હોય, જોખમ ઓછું હોય, તો પાઘડીનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. જે ધંધામાં નફાની સ્થિરતા વધુ હોય, જોખમ ઓછું હોય, તેવી પેઢીની સામાન્ય રીતે પાઘડીની કિંમત કેવી રહે છે? ઊંચી રહે છે. સ્થિર નફાનો મતલબ શું છે? કે તમે કન્ટિન્યુઅસ નફો કમાઈ રહ્યા છો. ભલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ નફામાં તમારી વૃદ્ધિ થઈ રહી છે, પણ શું થઈ રહ્યું છે? નુકસાન નથી થઈ રહ્યું. સ્થિર નફો કમાઈ રહ્યા છો, આગળ વધી રહ્યા છો, પ્રગતિ કરી રહ્યા છો, અને છતાં તમારા બિઝનેસની અંદર જોખમ કેવું છે? ઓછું છે. અને ઓછું જોખમ છે, નફો સ્થિર છે, તો તમારા ધંધાની પાઘડીનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. આનાથી ઓપોઝિટ, નફો સ્થિર નહીં હોય, મતલબ કે કોઈક વાર નફો બી થાય ને કોઈક વાર નુકસાન બી જાય, એવી જો સિચ્યુએશન હોય, જોખમ બી વધારે રહેલું હોય, તો એવા ધંધાની પાઘડીનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સમય. કે સમયના આધારે બી પાઘડીનું મૂલ્ય નક્કી થાય છે. કે બજારમાં પેઢી કેટલા સમયથી કાર્યરત છે, એટલે કે તમારી પેઢી કેટલી જૂની છે. જેમ પેઢી જૂની તેમ તેની પ્રતિષ્ઠાનું મૂલ્ય વધારે. જૂની પેઢી તેમના સંબંધોને કારણે નફો કમાવાની કાર્યક્ષમતા સામાન્ય રીતે શું ધરાવે છે? ઊંચી ધરાવે છે. કે જેટલા વર્ષો જૂના એટલા તમારા ગ્રાહકો બી થશે ને. કે તમારો બિઝનેસ જેટલો જૂનો, તો તમે લખી શકશો ને, આપણે ઘણા બધા બિઝનેસની અંદર જોયું હશે કે સિન્સ 1965, સિન્સ 1981,
આટલા બધા વર્ષોથી એ લોકો પોતપોતાનો બિઝનેસ શું કરીને જમાઈને બેઠા છે, તો આપણને લાગે કે ભાઈ હા, આ વ્યક્તિનો બિઝનેસ તો કેટલો જૂનો છે. હવે આટલો જૂનો બિઝનેસ છે, આટલા વર્ષથી અહીંયા જ બિઝનેસ કરે છે, તો સારી વસ્તુ વેચતો હશે, અથવા તો આપણે ત્યાંથી જો વસ્તુ ખરીદતા હોઈશું અને આપણે એના રેગ્યુલર કસ્ટમર રહીશું, તો આપણે જ્યારે વસ્તુ ખરીદવા માટે જઈશું તો ત્યાં જ જઈશું, કોઈ નવી જગ્યાએ જવાનું શું કરીશું, ટાળીશું. એનો મતલબ એમ છે કે જેટલો બિઝનેસ જૂનો તેટલો તેનો ગ્રાહક વર્ગ વધારે, ગ્રાહકને તેના ઉપર એટલો વિશ્વાસ વધારે, અને વિશ્વાસ વધારે તો તેના કારણે તેને ગ્રાહકો પાસેથી સંબંધો બી એવા બનાવી લીધા હશે, અને સંબંધો સારા બનાવી લીધા હશે તો એની પેઢીની પાઘડીનું મૂલ્ય પણ કેવું હશે, વધારે હશે. જ્યારે કોઈ નવો બિઝનેસ શરૂ થયો હોય, નવો એટલે 2 મહિના, 5 મહિના, 10 મહિના થયો હોય, વર્ષ થયું હોય, 2 વર્ષ થયું હોય, તો એના ઉપર વિશ્વાસ ઓછો કરી શકાય કે ગમે ત્યારે કદાચ બંધ થઈ જાય. પણ જૂનો બિઝનેસ હોય, ઘણા બધા વર્ષો થઈ ગયા હોય, સમય બહુ જ વધારે થઈ ગયો હોય, તો એવા બિઝનેસની પાઘડીની મૂલ્ય કેવું હોય, વધારે હોય. ચોથા નંબરની વાત કરીએ તો ચોથા નંબરની અંદર લખેલું છે હરીફાઈ. ચોથા નંબરનો પોઈન્ટ કયો છે? હરીફાઈ. કે જે ધંધામાં હરીફાઈ ઓછી હોય ને ત્યાં પાઘડીનું મૂલ્ય સામાન્ય રીતે ઊંચું રહે છે. ધંધો ઇજારાયુક્ત હોય તો પાઘડીનું મૂલ્ય વધુ ઉપજે, પરંતુ ઇજારાનો સમય ધ્યાનમાં લેવાય છે. તો જે ધંધામાં હરીફાઈ કેવી હોય? ઓછી હોય. ઓછી હોય એટલે કે એવી વસ્તુ અમુક લોકો જ બનાવી શકે તેવું હોય. તમે ધારો કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી શકતા હોય, અથવા તો તમારી કોઈ વસ્તુની અંદર સ્પેશિયાલિટી હોય, અને તમારા સિવાય એવી વસ્તુ કોઈ બનાવી શકે એવું ના હોય આજુબાજુમાં અથવા શહેરમાં, તો શું થશે કે તમે તમારી વસ્તુના મોં માંગ્યા ભાવ શું કરી શકશો? લઈ શકશો. એટલે કે તમારી બજારમાં પ્રતિષ્ઠા શું થશે? વધારે હશે. અને આવો ઇજારાયુક્ત બિઝનેસ કરતા હશો, તમારા જેવો બીજો કોઈ બિઝનેસ નહીં કરતો હોય, હરીફાઈ તમારા બિઝનેસની અંદર ઓછી હશે, તો પાઘડીનું મૂલ્ય કેવું હશે? વધારે હશે. પણ જે ધંધાની અંદર હરીફાઈ વધારે હોય તો ગ્રાહકની પાસે શું રહેશે? ઓપ્શન રહેશે કે ચલો ભાઈ, આની દુકાનથી વસ્તુ નથી ખરીદવી, આવી જ વસ્તુ બાજુના દુકાનમાં મળે છે તો બાજુમાંથી બી ખરીદી લે. તો જ્યારે કોઈ પણ વસ્તુ માટે હરીફાઈ વધારે હશે અને એવો બિઝનેસ તમે કરતા હોય તો એની પાઘડીનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. એના પછી 5મા નંબરનો પોઈન્ટ છે પેઢીની વિશિષ્ટતા. હવે પેઢીની વિશિષ્ટતાનો મતલબ શું થશે કે પેઢી પાસે ધંધો કરવાના આયાત લાયસન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ ને કારણે અન્ય પેઢી કરતાં વિશેષ લાભ મળે છે, જેના લીધે પેઢીની પાઘડીનું મૂલ્ય કેવું રહે છે? ઊંચું. મતલબ કે કોઈ બી પેઢી હોય એને સરકાર પાસેથી વિશિષ્ટ લાભ મેળવેલા હોય. વિશિષ્ટ લાભ મેળવેલા હોય એટલે કે પોતે જે બિઝનેસ કરે છે એનું કાયદેસરનું લાયસન્સ લીધું હોય, બહાર એટલે કે વિદેશથી માલ ખરીદવા માટે આયાત લાયસન્સ, બહાર માલ મોકલવા માટે નિકાસનું લાયસન્સ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું લાયસન્સ લીધું હોય, પોતાના બિઝનેસનો જે માર્ક હોય એની માટે ટ્રેડમાર્ક લીધું હોય, પોતાની વસ્તુઓ માટે પેટન્ટ નીકાળી દીધા હોય અથવા તો કોપીરાઇટ લીધા હોય, તો આવી જે પણ સુવિધા સરકાર પાસેથી મળે છે તે સુવિધા જો આપણે લીધી હોય તેવા બિઝનેસની પાસે એવું કહેવામાં આવે કે વિશિષ્ટ લાભ મળેલા છે, અને વિશિષ્ટ લાભ મળેલા છે એવા બિઝનેસની પાઘડીનું મૂલ્ય ઓછું હોય છે. આપણે જોઈએ છે ઘણા બધા બિઝનેસ એવી રીતે ચાલતા હોય છે કે જેના લાયસન્સ લીધું હોય છે, કે જેના ટ્રેડમાર્ક હોય છે, જેના કોઈ જાતના પેટન્ટ લીધા હોય છે, એના જેવી વસ્તુ બીજું બી કોઈ આરામથી બનાવી શકે. તો આવી બિઝનેસની અંદર પાઘડીનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. ત્યારબાદનો પોઈન્ટ છે વ્યક્તિગત કૌશલ્ય. હવે વ્યક્તિગત કૌશલ્યની વાત કરીએ તો વ્યક્તિગત કૌશલ્યમાં શું થશે કે જે ધંધામાં ભાગીદારોનું વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડીની કિંમત ઓછી અંકાય છે. મતલબ કે A, B, C અને D આ 4 ભાગીદારો છે. હવે A, B અને C જે છે એ લોકોએ તો મૂડી કાઢી છે અને જે પ્રમાણે એમને કામ કહેવામાં આવે છે તે પ્રમાણે કામ કરે છે, પણ D નામનો ભાગીદાર છે એને જ બધું જ વસ્તુ મેઇન આવડે છે, એના કૌશલ્યના આધારે જ પેઢી ચાલી રહી છે. તેની આવડત, તેનો અનુભવ તે જ પેઢીને કામ આવી રહ્યો છે અને પેઢી ચાલી રહી છે. હવે D નામનો ભાગીદાર જો ભાગીદારી પેઢીમાંથી છૂટો થઈ જાય તો
પેઢીનું વેલ્યુ કંઈ જ રહેશે નહીં, કેમ કે જે મેઇન માણસ છે મેઇન માણસ નીકળી જાય તો શું થશે? તો આ પ્રમાણેને બિઝનેસ કે જેની અંદર વ્યક્તિગત કૌશલ્યને ધ્યાનમાં આપવામાં આવે ત્યાં પાઘડીનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? ઓછું હોય છે. પાઘડીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. એવી જ રીતે એના પછીનો પોઈન્ટ જોઈએ, સરકારી અંકુશો. જે બિઝનેસની અંદર સરકારી અંકુશો વધારે હોય, જેમ કે સરકારે કોઈ ને કોઈ રીતે બિઝનેસની અંદર શું મૂકેલું હોય? અંકુશ, કે ભાઈ આનાથી વધારે તમારે પ્રાઇસ વસ્તુની રાખવાની નહીં, આ પ્રમાણેની ક્વોલિટી મેન્ટેન કરવાની, આ પ્રમાણેના નિયમોનું પાલન કરવાનું, આટલા વધારે ટેક્સ ભરવાના. તો સરકારે ઘણી બધી રીતે જો કોઈ બિઝનેસની ઉપર અંકુશ મૂકી દીધા હોય અને એ પ્રકારનો બિઝનેસ તમે કરતા હોય તો એની પાઘડીનું મૂલ્યાંકન બી કેવું હશે? ઓછું હશે. કે જે ધંધામાં સરકારી અંકુશોની પ્રબળતાને કારણે પેઢીના કામકાજ પર વિશિષ્ટ કૌશલ્યની જરૂર હોય, નફા ઉપર બી અંકુશ રહે, તમે નફો બી વધારે કમાઈ શકો નહીં, તમે વધારે નફો બી ના કમાઈ શકો, ત્યાં પેઢીની પાઘડીનું મૂલ્ય ઓછું અંકાય છે. અને જ્યાં સરકારી સવલતો વધારે મળતી હોય, સરકારે અંકુશો ઓછા મૂક્યા હોય, એવા બિઝનેસની પાઘડીનું મૂલ્યાંકન કેવું હશે? વધારે હશે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે આની અંદર, સંચાલકોની કુશળતા. ત્યારબાદનો પોઈન્ટ છે સંચાલકોની કુશળતા, કે જો કુશળ સંચાલકો હશે બિઝનેસની અંદર, જેટલા બી તમે સંચાલક રાખ્યા છે તે સંચાલકો કુશળ હશે, સારી આવડત હશે, ભણેલા ગણેલા હશે અને વ્યવસ્થિત અનુભવ હશે, ત્યારે કાબેલ ભાગીદારો અસરકારક સંચાલન દ્વારા પેઢીને ઓછા સમયમાં નફાકારક બનાવી ઊંચી પ્રતિષ્ઠા મેળવે છે. આવી પેઢીની પાઘડીનું મૂલ્ય કેવું હોય છે? ઊંચું હોય છે. કે જે બિઝનેસની અંદર ભાગીદારો કેવા હોય? એકદમ કાબેલ હોય, અનુભવી, ભણેલા હોય. તે ભાગીદારો શું કરે છે? ઓછા સમયની અંદર પણ પોતાના ધંધાને સારી એવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે, ધંધાને સારો એવો નફો કમાવાના ક્ષેત્રમાં આગળ વધારી શકે છે અને ધંધાની સારી એવી શું કરી શકે છે? પ્રગતિ કરાવી શકે છે. પણ જે ધંધાની અંદર સંચાલકો કુશળ ના હોય તે ધંધો લાંબા સમય સુધી ચાલી શકતો નથી. જે ધંધાની અંદર સંચાલકો સારા એવા શું હોય? કુશળ ના હોય, તે ધંધો સારો એવો ચાલી શકતો નથી અને તે ધંધાની પાઘડીનું મૂલ્ય પણ કેવું હશે? ઓછું હશે. તો આ જે છે એ પોઈન્ટ છે કે જે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળોના આધારે આપણે ગણી શકીએ છીએ કે ભાઈ પાઘડીના મૂલ્યને અસર કરતા પરિબળો કયા છે? તો પહેલું પરિબળ છે ધંધાનું સ્થાન, બીજા નંબરનું છે ધંધાનું સ્વરૂપ, ત્રીજા નંબરનું છે સમય, ચોથા નંબરમાં હરીફાઈ, પાંચમા નંબરમાં પેઢીની વિશિષ્ટતા છે, છઠ્ઠા નંબરમાં વ્યક્તિગત કૌશલ્ય છે, સાતમા નંબરમાં સરકારી અંકુશો છે અને આઠમા નંબરની અંદર છે સંચાલકોની કુશળતા. તો આ 8 પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાના છે કે જે પાઘડીને અસર કરે છે. પરીક્ષામાં એવું બી પૂછાઈ શકે કે પાઘડીને અસર કરતા કોઈ પણ 4 પરિબળો જણાવો, અથવા વિકલ્પોમાં પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયું પરિબળ એવું છે જે પાઘડીના મૂલ્યાંકનને અસર કરે છે અથવા તો પાઘડીના મૂલ્યાંકનને અસર કરતું નથી. તો જો તમને બધા જ પોઈન્ટ યાદ હોય તો તમને શું થશે? આગળ પ્રશ્નો વાંચવામાં, સમજવામાં અને પરીક્ષામાં લખવામાં પણ શું રહેશે? સરળતા રહેશે. તો હવે આના આધારે પાઘડીનું મૂલ્યાંકન જે કરવાનું છે તેના રિલેટેડ આપણે દાખલાની ગણતરી કરીએ. તો પાઘડીના મૂલ્યાંકનને આગળ જોઈએ આપણે. તો પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તો પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? કે જ્યારે બી કોઈ નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ મેળવે, જ્યારે બી નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશ મેળવે અથવા તો કોઈ જૂનો ભાગીદાર જે હોય એ પેઢીમાંથી શું થાય? નિવૃત્ત થાય, અથવા ભાગીદારોનું નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાય, આવી સિચ્યુએશનની અંદર પાઘડીનું શું કરવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. અને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે તેની સાથે સાથે મિલકતો અને દેવાનું બી પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. તો એના આધારે આ ક્વેશ્ચનને આન્સર બનેલા છે. જવાબ વાંચું છું, ધ્યાન રાખજો. પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તો પુનર્ગઠન સમયે, પુનર્ગઠન એટલે એ જ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં ચેન્જ થતું હોય,
નવા ભાગીદારનો પ્રવેશ, જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, એને પુનર્ગઠન કહેવાય. કે પુનર્ગઠન સમયે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે મિલકતો અને દેવાનું શું કરવું પડે છે? પુનઃમૂલ્યાંકન. ફરીથી એની કિંમતની આંકણી કરવી પડે છે. કેમ કે હવે પહેલાં જે પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હતા તે પ્રમાણમાં વહેંચવાના નથી. માટે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું પડે. અને મિલકત અને દેવાના પુનઃમૂલ્યાંકનની સાથે પાઘડીનું જે નવું મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેને આપણે પાઘડીનું શું કહેવામાં આવે છે? પુનઃમૂલ્યાંકન. હવે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ અને એના સૂત્ર વિશેનો અભ્યાસ કરીએ કે પાઘડીની મૂલ્યાંકનની પદ્ધતિઓ કેટલી છે અને તેના સૂત્રો કયા કયા છે. તો પાઘડીની મૂલ્યાંકન મોસ્ટલી આપણે આગળ જોયું એ શું છે? ધંધાની નફો કમાવાની ક્ષમતા કેટલી? તો કે ભાઈ અપેક્ષિત નફા કરતાં વધારે. તો પાઘડીનો આધાર મૂળ ધંધાના નફા ઉપર જ રહેલો છે. પાઘડી ગણવાની જે અલગ અલગ 4 પદ્ધતિઓ છે, આ ચારે 4 પદ્ધતિની અંદર પાઘડીની જે ગણતરી કરવાની છે તે તો નફાના આધારે જ કરવાની છે. કે ભાઈ અત્યાર સુધી આપણા બિઝનેસની અંદર જે પ્રમાણેનો નફો થયો છે તેના અમુક વર્ષો ધ્યાનમાં લઈને, જેમ કે અત્યારે 2020નું વર્ષ ચાલી રહ્યું છે તો આપણે પાછલા વર્ષોને ધ્યાનમાં લઈએ, 2019, 2018, 2017, 2016 એ પ્રમાણે. તો 16, 17, 18, 19 અને ચાલુ વર્ષ પતી ગયું હોય તો ચાલુ વર્ષનો બી નફો લઈ શકાય. તો આ બધા વર્ષના નફાના આધારે પાઘડીની ગણતરી કરવામાં આવે છે. પાઘડીની ગણતરી કરવા માટે સૌથી પહેલા નંબરનું જે સૂત્ર છે તે છે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડીની ગણતરી કરવી. હવે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડીની ગણતરી ક્યારે કરવામાં આવશે? કે જ્યારે આપણે જેટલા બી વર્ષના નફાની ગણતરી કરી રહ્યા છે, જેમ કે સમજી લો કે આપણે 2017, 18, 19 ને 20 આ 4 વર્ષના નફાની ગણતરીના આધારે પાઘડી શોધી રહ્યા છે. તો 2017, 2018, 2019 ને 2020 જો આ 4 વર્ષમાં નફો કન્ટિન્યુઅસ વધતો ના હોય કે ઘટતો ના હોય, એટલે વધઘટ થતી રહેતી હોય. જેમ કે ઉદાહરણ હું તમને આપું કે 2017માં લાખ રૂપિયાનો નફો કમાયા, 2018ની અંદર આપણે 2 લાખ નફો કમાયા, 2019ની અંદર હવે પાછો 1,50,000 પર પહોંચી ગયા અને 2020ની અંદર આપણે નફો કમાયા 3 લાખનો. તો દેખો નફો કન્ટિન્યુઅસ વધતો નથી. પહેલાં 1 લાખ હતો, પછી 2 લાખ થયો, પછી 1.5 લાખ પહોંચ્યો અને પછી પાછો 3 લાખ પહોંચ્યો. તો નફો વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, એવું થઈ રહ્યું છે. તો જ્યારે પણ તમે કોઈ દાખલો ગણો અને એ દાખલાની અંદર નફામાં વધઘટ થતી હોય, એટલે કે કન્ટિન્યુઅસ વધતો ના હોવો જોઈએ અને કન્ટિન્યુઅસ ઘટતો ના હોવો જોઈએ, તો આપણે આ સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. સરેરાશ પદ્ધતિની અંદર પાઘડીની ગણતરી કેવી રીતે કરવાની? તો સૌથી પહેલા શોધી લેવાનો સરેરાશ નફો. સરેરાશ નફો કેવી રીતે શોધશો? તો હમણાં જે આપણે 4 વર્ષના નફાની વાત કરી એનો સરવાળો કરી દેવાનો, એટલે કે આપેલા વર્ષોનો કુલ નફો. એ 4 વર્ષ એટલે કે 1 લાખ, 2 લાખ, 1,50,000 અને 3 લાખ, આ 4 વર્ષના નફાનો શું કરી દેવાનો? સરવાળો. અને એને વર્ષોની સંખ્યા વડે શું કરી દેવાનો? ભાગાકાર. આટલું કરશો એટલે તમને શું મળશે? સરેરાશ નફો મળશે. આટલું કરશો એટલે તમને શું મળશે? સરેરાશ નફો મળશે. અને એના પછી શોધી લેવાની પાઘડી તરત જ. પાઘડીનું સૂત્ર શું બનશે? તો આ જે તમે સરેરાશ નફો અહીંયા શોધ્યો છે તે લખવાનો અને સરેરાશ નફાનો ગુણાકાર કરવાનો ખરીદીના વર્ષોની સંખ્યા સાથે. ખરીદીના વર્ષોની સંખ્યા દાખલાની અંદર ઓલરેડી આપી દીધી હશે કે આટલા ખરીદીના વર્ષોના આધારે પાઘડીની ગણતરી કરો. નફો જેટલો આપ્યો છે એના આધારે નહીં હોય. આપણે 4 વર્ષનો નફો આપ્યો છે તો ખરીદીના વર્ષ 4 નહીં ગણવાના. ખરીદીના વર્ષ દાખલાની અંદર અલગથી આપેલા હશે. ખરીદીના વર્ષો દાખલામાં અલગથી આપેલા હશે, તે જ ધ્યાનમાં લેવાના. તો પાઘડીનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો આ પહેલી પદ્ધતિ છે કે જેના આધારે આપણે શું કરી શકીએ છીએ? પાઘડીની ગણતરી કરી શકીએ છીએ. તો પાઘડીની ગણતરીનું નોર્મલ સૂત્ર શું છે? સરેરાશ નફાની પદ્ધતિ બરાબર સૂત્ર શું છે? આપેલા વર્ષોનો કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા, એટલે તમને સરેરાશ નફો મળી જશે. અને પછી પાઘડી શોધવી હોય તો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો આપણે સૌથી પહેલા જે 2 દાખલા જોઈ રહ્યા છે એ 2 દાખલા આના રિલેટેડ જ છે. હવે આના રિલેટેડ 2 દાખલાઓની ગણતરી કરીએ આપણે. તો દેખો સૌથી પહેલા દાખલા નંબર 4, સ્વાધ્યાય 3 નીકાળજો. સ્વાધ્યાય 3 નીકાળો ચેપ્ટર નંબર 3ની અંદર.
એમાં ચેપ્ટર 4 રકમ તો મેં આખી લખેલી જ છે આમ, પણ તો બી તમારે ચોપડી નીકાળી હોય તો ચોપડીમાં તમે જોઈ શકો છો. દાખલા નંબર 4ની અંદર લખેલું છે, નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, દેખો શું લખ્યું છે, છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની, એટલે આપણને 5 વર્ષના નફાની માહિતી આપી દીધી હશે. અને 4 વર્ષની ખરીદીના આધારે, દેખો આ અલગથી લખેલું છે. તો નફો 5 વર્ષનો આપ્યો છે, પણ છેલ્લે જ્યારે પાઘડી શોધીશું ને ત્યારે એનો ગુણાકાર 4 સાથે કરવાનો. તો 5 વર્ષનો નફો આપ્યો છે અને 4 વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરવાની છે. છેલ્લા 5 વર્ષના નફાની માહિતી આપણને નીચે મુજબ આપી છે, એટલે આપણને આ રીતે રકમ લખી છે. છેલ્લા 5 વર્ષનો નફો આટલો આપેલો છે, એટલે પરીક્ષાની અંદર રકમમાં આટલું લખેલું હશે. વર્ષને નફો, વર્ષ 2011-12 એનો નફો આપ્યો 1 લાખ, 12-13 એનો નફો આપ્યો 1,10,000, 13-14 એનો નફો આપ્યો 1,80,000, 14-15 એનો નફો આપ્યો 2 લાખ, અને 15-16 જેનો નફો આપ્યો છે 1,50,000. નફો જોશો એટલે તમને ખબર પડશે કે નફો જે છે એ કન્ટિન્યુઅસ વધી રહ્યો નથી. દેખો પહેલા વર્ષે નફો 1 લાખ, પછી વધીને 1,10,000 થયો, પછી વધીને 1,80,000 થયો, પછી બી વધીને 2 લાખ થયો. 4 વર્ષ સુધી કન્ટિન્યુઅસ વધ્યો, પણ 2015-16માં પાછો ઘટીને 1,50,000 થઈ ગયો. તો આની અંદર આપણે એવું કહી શકીએ કે ભાઈ નફો જે છે એ કન્ટિન્યુઅસ વધતો નથી, વધઘટ થાય છે. 4 વર્ષ સુધી વધ્યો અને પછી 5મા વર્ષે ઘટી ગયો. તો આને આપણે એવું જ કહી શકીએ કે ભાઈ નફો કન્ટિન્યુઅસ વધતો નથી, નફાની અંદર શું થઈ રહ્યું છે, વધઘટ થઈ રહી છે. અને વધઘટ થઈ રહી છે એના આધારે આપણે ટોટલ ગણીએ, જે આપણું સૂત્ર છે તેના આધારે. આપણું સૂત્ર શું છે કે ભાઈ સરેરાશ નફો શોધવો હોય, સરેરાશ નફો શોધવો હોય તો સૂત્ર શું છે, આપેલા વર્ષનો કુલ નફો, એટલે કે શોર્ટમાં સૂત્ર બનાવી દીધું અહીંયા, કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. હવે કુલ નફો એટલે નફાનો સરવાળો કેટલો થયો, તો આપણી પાસે જે નફો આપેલો છે તે 1 લાખ, 1,10,000, 1,80,000, 2 લાખ અને 1,50,000. આ 5 વર્ષના નફાનો સરવાળો આપણે કરીએ તો આ 5 વર્ષનો નફો આપણને કેટલા રૂપિયાનો મળ્યો, 7,40,000. દેખો ઉપર જે ટોટલ છે ને એ નીચે લાયા છે. અને 7,40,000 અને કેટલા વર્ષો આપેલા છે, 5. તો 7,40,000 નો 5 વડે શું કરી દઈએ, ભાગાકાર. 7,40,000 નો 5 વડે ભાગાકાર કરી દઈએ એટલે નફો કેટલો આવ્યો, 1,48,000. આ સરેરાશ નફો આવ્યો. અને સરેરાશનો મતલબ છે 1 વર્ષના આધારે નફો આવ્યો. જેમ તમે પરીક્ષાની અંદર રિઝલ્ટ તમારું આવે છે અને તમારા જે પર્સન્ટેજ આવે છે, એ પર્સન્ટેજ કેટલા આવે છે, તો કે ભાઈ તમે 10માની અંદર 6 વિષયની પરીક્ષા આપી હોય, 100 માર્ક્સની, એમાંથી જેટલા બી તમે માર્ક્સ મેળવ્યા હોય એનો 6 વડે ભાગાકાર કરી દો એટલે ખબર પડે તમારી એવરેજ, એટલે એક પરીક્ષાનું અથવા તો એક પેપરના એવરેજ માર્ક્સ કેટલા છે. તે જ રીતે આની અંદર છે સરેરાશ નફાનો મતલબ છે કે તમારો વાર્ષિક સરેરાશ નફો કેટલો આવશે, તો 1,48,000 રૂપિયા નફો આવ્યો. હવે પાઘડીનું સૂત્ર જોઈએ તો પાઘડીનું ઉપર સૂત્ર જે પ્રમાણે આપણે જોયું ને તે જ. પાઘડીનું સૂત્ર શું જોયું હતું, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. અને ખરીદીના વર્ષોની સંખ્યા મેં તમને અલગથી બતાવી, અહીંયા 4 વર્ષની ખરીદીના આધારે લખી છે. તો 4 વર્ષની ખરીદીના આધારે લખી છે તો અહીંયા શું આવશે, સરેરાશ નફો જે આપણે શોધ્યો તે 1,48,000 અને ખરીદીના વર્ષો લખેલા છે 4. 1,48,000 નો 4 વડે ગુણાકાર કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે, 5,92,000. આ પાઘડીની કિંમત થઈ. તો સરેરાશ નફાની પદ્ધતિથી જો પાઘડીની ગણતરી કરવામાં આવે તો બહુ જ સરળ સવાલ છે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે જે બી વર્ષ આપેલા છે તે વર્ષ અહીંયા લખી કાઢો, આ બાજુ વર્ષનો આપેલો નફો લખી કાઢો, એના પછી જે નફો છે એનું ટોટલ કરી દો. ટોટલ કર્યા પછી તમારે સૂત્ર મૂકવાનું છે કે સરેરાશ નફો, સરેરાશ નફાનું સૂત્ર છે કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. કુલ નફો 7,40,000, એમાં વર્ષોની સંખ્યા 5 વડે ભાગાકાર કર્યો તો સરેરાશ નફો કેટલો આવ્યો, 1,48,000. અને પછી તમારે બીજા નંબરનું સૂત્ર મૂકવાનું છે કે પાઘડી બરાબર શું થશે, સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. સરેરાશ નફો તમારો આવ્યો 1,48,000, ખરીદીના વર્ષો 4 છે એટલે પાઘડીનો જવાબ કેટલો આવ્યો, 5,92,000. આના રિલેટેડ જ એક સેકન્ડ નંબરનો દાખલો આપેલો છે. હવે સેકન્ડ નંબરનો દાખલો જોઈએ. સેમ આ સૂત્રનો ઉપયોગ કરીને ખાલી અંદર એક જ પોઈન્ટ નવો આપેલો છે. દાખલા નંબર 5 એના પછીનો જ છે. મહેન્દ્ર અને પ્રવીણની પેઢીએ પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું.
ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાથી 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે. તો નફો 4 વર્ષનો આપેલો છે અને 5 વર્ષની ખરીદીના આધારે લખ્યું છે, એટલે છેલ્લે જ્યારે પાઘડી શોધીશું ત્યારે 5 વડે ગુણાકાર કરીશું. હવે નફો દેખો આની અંદર કેવી રીતે આપેલો છે. તો વર્ષ લખેલા છે 2013-14, 14-15, 15-16, 16-17. તો આ પ્રમાણેના 4 વર્ષ લખેલા છે. તો વર્ષ અને નફો અને ખોટ બે આપેલા છે. વર્ષ શું છે? તો 2013-14 ની અંદર નફો કમાયા 60,000, 2014-15 ની અંદર નફો કમાયા 80,000, 2015-16 ની અંદર બ્રેકેટમાં લખેલું છે દેખો 20,000 અને બ્રેકેટમાં લખેલું છે એટલે માઇનસમાં સમજવાનું. મતલબ શું છે કે 2015-16 ની અંદર 20,000 રૂપિયાની ખોટ થઈ. 2015-16 ની અંદર 20,000 રૂપિયાની શું થઈ? ખોટ, મતલબ કે નુકસાન થયું. અને 2016-17 ની અંદર ફાયદો થયો 30,000. મતલબ નફો કન્ટિન્યુઅસ વધતો તો નથી જ ને, કેમ કે પહેલા વર્ષે 60,000નો નફો કર્યો, બીજા વર્ષે વધીને 80,000 થયો, ત્રીજા વર્ષે નુકસાન ગયું 20,000 રૂપિયાનું અને ચોથા વર્ષે નફો થયો 30,000 રૂપિયાનો. તો માહિતી આપણને ટોટલ 4 વર્ષની આપી છે, જેમાં 3 વર્ષ નફો છે અને 1 વર્ષનું નુકસાન છે. નફો કન્ટિન્યુઅસ વધતો નથી એટલે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડીની ગણતરી કરીશું. સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડીની ગણતરી કરીએ તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલાં આપેલા વર્ષોના નફાનો સરવાળો કરવાનો, જેને આપણે કુલ નફો કહીશું. તો આપેલા વર્ષોના નફાનો સરવાળો કરીશું તો કયા કયા વર્ષનો નફો છે? તો 60,000, 80,000 અને 30,000 પ્લસ કરીશું અને એમાંથી આ 20,000 તમારે માઇનસ બી કરવાના, એટલે 4 પ્લસ માઇનસ કરવાના છે. 60,000, 80,000 અને 30,000 નફો છે તો એને પ્લસ કરો અને 20,000ની ખોટ છે તો એને માઇનસ કરો. તો ઓવરઓલ તમારો આન્સર કેટલા રૂપિયાનો આવશે? 1,50,000. આ ચારેયના સરવાળા બાદ બાકી કરશો ને ત્યારે મતલબ 4 વર્ષનો ટોટલ તમારો નફો કેટલો થયો? 1,50,000. હવે સિમ્પલ છે, સૂત્રના આધારે ગણતરી કરી લેવાની છે તમારે. તો સૂત્રના આધારે ગણતરી કરીએ તો સરેરાશ નફો, એનું સૂત્ર શું છે? કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. આગળ જે જોયું તે પ્રમાણે જ કુલ નફો કેટલો કમાયા? તો અહીંયા આપ્યો છે 1,50,000 અને વર્ષો કેટલા છે? 4. 4 વર્ષ કેવી રીતે સમજવાના? આ જે 4 વર્ષ લખેલા છે ને 1, 2, 3 અને 4, તે 2013-14 થી 16-17 4 વડે ભાગાકાર કર્યો તો નફો કેટલો આવ્યો? સરેરાશ 37,500. હવે 37,500 જે સરેરાશ નફો આવ્યો તેના આધારે પાઘડીની ગણતરી કરીએ તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. સરેરાશ નફો આપણે ઉપર જોઈ લઈએ તો સરેરાશ નફો કેટલો આપેલો છે? 37,500 અને સ્ટાર્ટિંગમાં તમે રકમમાં જુઓ 5 વર્ષની ખરીદીના આધારે ગણવાની કીધી છે અને 5 વર્ષની ખરીદીના આધારે ગણીએ તો 37,000 ગુણ્યા 5 એટલે જવાબ કેટલો આવશે? 1,87,500. એટલે પાઘડીનો જવાબ આવ્યો 1,87,500. મેં તમને નોટમાં લખી કાઢ્યું છે અહીંયા, જેથી તમને ધ્યાન રહે કે કૌંસમાં દર્શાવેલ માઇનસની રકમ છે એટલે કે ખોટ અને નુકસાન દર્શાવે છે, માટે તેને કુલ રકમના સરવાળામાંથી શું કરવાની? બાદ કરી દેવી. કે બ્રેકેટમાં દર્શાવેલી રકમ શું દર્શાવે છે? માઇનસ. આ લોકો માઇનસનું ચિહ્ન કરતા નથી, પણ માઇનસ કરવાની જગ્યાએ રકમને શેમાં દર્શાવે છે? બ્રેકેટમાં. એટલે રકમ જ્યારે બ્રેકેટમાં દર્શાવી હોય તો સમજી લેવાનું કે માઇનસ છે, મતલબ કે નુકસાન છે. તો આ જે આપણે રીત જોઈએ સરેરાશ નફાની પદ્ધતિ છે. સરેરાશ નફાની પદ્ધતિ પછી બીજા નંબરની જે મેથડ આવે છે તે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે. ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં શું છે કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નફો કન્ટિન્યુઅસ વધતો રહેશે. જેમ કે દેખો અહીંયા મેં એનો મિનિંગ લખેલો છે કે ભારિત સરેરાશ નફો એટલે શું? તો ભારિત સરેરાશ નફો એટલે જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીને શોધવામાં આવતી નફાની સરેરાશ. કે જુદા જુદા વર્ષોનો આપણને જે નફો આપ્યો હશે એને આપણે શું આપી દઈશું? ભાર આપી દઈશું. પણ આ ભાર તમે ત્યારે જ આપો જ્યારે નફો જે છે એ કન્ટિન્યુઅસ વધતો હોય અથવા તો નફો કન્ટિન્યુઅસ ઘટતો હોય. મતલબ કે પહેલા વર્ષે ₹1,00,000 કમાયા, બીજા વર્ષે 2,00,000 કમાયા, ત્રીજા વર્ષે 2.5 લાખ કમાયા, ચોથા વર્ષે 4 લાખ કમાયા. દેખો નફો 1 લાખ, 2 લાખ, 2.5 લાખ, 4 લાખ કન્ટિન્યુઅસ વધે છે. અથવા તો આનાથી ઓપોઝિટ થતું હોય કે નફો તમારો કન્ટિન્યુઅસ શું થતો હોય? ઘટતો હોય. ત્યારે જ તમે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, જેમાં તમારે પહેલા વર્ષને 1, બીજા વર્ષને 2, ત્રીજા વર્ષને 3 એવી રીતે શું આપવાના હોય છે? ભાર આપવાના હોય છે. અને પછી તમે શોધશો ભારિત સરેરાશ નફો.
તો ભારિત સરેરાશ નફો જ્યારે શોધશો તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું બનશે? કુલ ભારિત નફો. હવે આ કુલ ભારિત નફો કેવી રીતે આવશે? તો તમે જે નફો કમાઓ છો એનો ભાર સાથે ગુણાકાર કરવાનો. પહેલા વર્ષનો નફો છે એનો 1 વડે ગુણાકાર, બીજા વર્ષનો નફો છે એનો 2 વડે ગુણાકાર, ત્રીજા વર્ષનો નફો છે એનો 3 વડે ગુણાકાર, અને પછી જે ગુણાકારનો જે જવાબ આવે છે એને ભારિત નફો કહેવાય છે. અને એનો સરવાળો કરશો એટલે કુલ ભારિત નફો મળશે. અને કુલ ભારિત નફાનો કુલ ભાર વડે ભાગાકાર. કુલ ભાર એટલે જે તમે ભાર આપ્યો હશે ને 1, 2, 3, 4 એનો સરવાળો કરી નાખો એટલે કુલ ભાર બનશે. એટલે કુલ ભારિત નફાને કુલ ભાર વડે ભાગવાથી ભારિત સરેરાશ નફો મળશે. અને પાઘડીનું સૂત્ર તો તમે ઉપર જે પ્રમાણે લખ્યું હતું તે પ્રમાણે જ છે, જે સરેરાશ પદ્ધતિનું હતું. તો પાઘડીનું સૂત્ર છે સરેરાશ નફાની જગ્યાએ શું લખી કાઢવાનું? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. પાઘડીનું સૂત્ર શું બનશે? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. આ આપણું સૂત્ર બની જશે. અને આના આધારે પાઘડીની શું થશે? ગણતરી. તો બંનેમાં ડિફરન્સ એક જ છે. સરેરાશ નફાની પદ્ધતિમાં નફો કન્ટિન્યુઅસ વધતો નહીં હોય, વધઘટ થતી હશે. જ્યારે ભારિત સરેરાશ નફાની પદ્ધતિની અંદર નફો કન્ટિન્યુઅસ વધતો હશે દર વર્ષે, અથવા તો દર વર્ષે કન્ટિન્યુઅસ નફો ઘટતો હોય તો ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો. આજના લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. જે બી તમને આજે ભણાવવામાં આવ્યું છે તે તમે દરેક વિદ્યાર્થી લખી લેજો અને આના રિલેટેડ દાખલાની પ્રેક્ટિસ બી કરજો. થેન્ક યુ.